અમારે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું. હા, તમને બધાને કહું, તમારે બે જ વસ્તુનું ધ્યાન રાખવું. સારું પ્રોગ્રામ કરવો તો આવા સારા શિવ સાઉન્ડ જેવા માઇક જોવે, લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. ડેનિસ, પણ માઇકમાં વાઇફમાં ફેર એટલો કે આને સામું બોલી એકાય. આ બાપુ અમારા અનુભવની વાત છે, તમારે કોઈ નહીં સાંભળવાનું આવું કાંઈ. નવા વર્ષમાં મળ્યા એટલે હું તમને ખૂબ દાંત કઢાવવાનો છું. અને મારો આ ત્રીજો પ્રોગ્રામ છે મૂળ. હા, હજી કેટલા પ્રોગ્રામ કરવાના બાકી બોલો. આ ત્રીજો પ્રોગ્રામ છે મારો. મુકા તાર બાપા હારે આવ્યા ને એને કહેજે સાંભળે આવું બધું. રેણમાં રે પાછા. આજ રેણ આખી રાત વાત એ કરતો હતો. ગુરુની કોને ગુરુ ન હોય તો બ્રહ્મ પણ એને સ્વીકારતા નથી. તો જ્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણ મૂર્છિત થયા તો વૈદ્યને બોલાવવામાં આવ્યા. વૈદ્ય બોલાવ્યા. વૈદ્ય એવું કીધું કે આને સંજીવની જડીબુટી આવે તો જ આ બચે. અને હનુમાનજી આખો પહાડ લેવા જાય તો એક બાજુથી એવી વાત થાય કે જ્યાં ભગવાન રામના ખોળામાં જ લક્ષ્મણ સૂતા છે, બ્રહ્મના આંગળા ફરે છે એના માથા ઉપર, અને ખુદ રામના આહુડા જેની માથે, ને રામના આહુડાથી મોટી ઔષધ હોય કઈ? બ્રહ્મના આહુથી મોટી ઔષધ ન હોઈ શકે. પણ કોઈ કદાચ રામને પૂછે, આવું લખાણું નથી રામાયણમાં, પણ કોઈ રામને પૂછવા જાય કે રામ પરમાત્મા, હે ભગવાન, આવું કરવાનું કારણ શું? તો વિશ્વાસથી કહું કે રામના મોઢામાં એક જ શબ્દ નીકળે કે લક્ષ્મણ ભલે મારો ભાઈ હતો પણ થોડોક અજડ હતો, કોઈને સ્વીકારતો નહોતો, પણ જો સદગુરુ બચન બેદ બખાના, આ વેદને સદગુરુ રૂપી જો લાવી લઉં ને, એના આ મૂર્છિત છે અને ત્યાં કોઈ જો સદગુરુની માથે હાથ પડી જાય ને તો જ હું ગુરુ વગેરે હું એમ કે ભાઈ કોઈને સ્વીકારી ન શકું. અને એકવાર ગુરુ અડી જાય પછી શું કરવું એ મારા હાથની વાત છે. એટલે એ એક ગુરુ દીક્ષા પણ હતી ભલામાણા. અને પછી રાવણના હાથે બીજી વાર મૂર્છિત થયા છે. રામાયણ વાંચજો. રાવણના હાથે લક્ષ્મણ બીજી વાર મૂર્છિત થયા. ત્યારે સંજીવની બુટીની જરૂર નહોતી પડી, ત્યારે રામે ટાપલી મારી કે એ ઉઠ નારાયણ, સહેજ શું તું નીચે પડ્યો છો? અને સાહેબ ત્યારે એક જ થપાટે એમ કહેવાય કે લક્ષ્મણ ઊભા થઈ ગયા હતા. એટલે ગુરુની બધાને જરૂર પડે છે. અને હું તો એમ કહું નુગરાની ભેગા બેહતાય નહીં. નુગરું નરકે નહીં, એની બહાર લઈ જાય ક્યાંય. આ નરકમાં કોક તો પાછો હારો મળે. આ લઈ જાય ત્યાં તો કોઈ મારો દાદો હારો ન મળે ને. એટલે અમારા કવિ કાગ લખે છે, પાછા જો શેલાય હારા હોય તો ગુરુને બાપુ બે શેલા પણ અઝળની પરાકાષ્ઠા, નક્કી કાટિયાવરણમાં લીબીને હશે એવા બે શિષ્યો. અને પછી ગુરુની સેવા કરવામાં બાધે. પછી બે ગુરુએ બે શિષ્યએ ભાગ પાડી લીધા. ડાબો પગ તારે દાબવાનો, જમણો પગ મારે દાબવાનો. એટલે જો જમણા પગ વાળો ત્રણ દી આવ્યો હોય તો એકલો જમણો જ પગ દબાય, ડાબો પગ તો પીડ્યો રહે ઓલાની વાટે. પણ એક દી બન્યું એવું કે એ જમણા પગની સેવા કરતો હતો ને એમાં બાપુને નીંદર આવી ગઈ ને બાપુ આમ પડખા ભરા હુતા હતા ગુરુ એના. તે ઓલા જમણા પગ ઉપર ડાબો પગ ગયો. અને ઓલા શિષ્યનો મગજ ગયો મારા પગ ઉપર આ પગથી હવાય કેમ? અને પેલા તો બાપુ જ બડા રાખતા, એ બાપુના જ બળે તમને કોઈ પગ ભાંગી નાખ્યો. ઓલા શિષ્યને ખબર પડી કે મારા ભાગનો પગ આગે ભાંગી નાખ્યો, જો આનો હું ન ભાંગી નાખું ને તો હું ભૂખલો નહીં. બાપુને પગ વગી ના કરી નાખ્યા. બોલો હવે આ શિષ્યો નો હાલે સાહેબ. પણ કવિ કાગ લખે છે સાહેબ કે ગુરુજી હું રે વાગડાનો પૂણું એક ફૂલડું, કડવી રે વેલનું થૂંબડું રે, એવું રે કડવી રે વેલનું
કડવી રે વેલનું તુંબડું આદેશ યો બાપુ मन कापी रे कोरीने बाबाजी कम डाला करो रे એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો બાવાજી પાણી પીતા તમે જાવ રે હું રે વગડાનું કાઢવું તુંબડું રે યો એ વાત બાવાજી મને લેતા તમે જાવ રે હું રે વગડાનું કાઢવું તુંબડું એવું રે વગડાનું હું રે વગડાનું કડવું એક તુંબડું બાવાજી મને લેતા જાવ. અને બહુ સરસ વાત કરી કે કાપી રે કોરી અને પછી કમંડળ કરો. અમારી અંદર જે કડવાટ પડી છે એને તમે બારી કાઢી નાખો અને કમંડળ કરો એટલે મને એક પાત્ર બનાવો. અને જ્યાં સુધી મને તમને પાત્રતા ન મળે ત્યાં સુધી સાહેબ એક આશીર્વાદની વાત તો ઘરે ગઈ, શ્રાપ નહીં લાયક નો રહ્યો. અને આશીર્વાદ ને શ્રાપ બે દેવાથી નથી થતા, અંદર નાભીમાં નીકળી જાય. એટલે હંમેશા ધંધો એવો કરવો કે લાયક પાત્ર બની જાય તો આશીર્વાદ 100% મળે. અને તમે સાંભળો પાછા જ્યાં ભોળા છે ને ત્યાં જ ભગવાન છે. હા, જ્યાં ભોળે છે ને ત્યાં ભગવાન. એનો તમને દાખલો દઉં. આપણે હવે તો બાપુ પહેલાં શું હતું કે જે ગુરુ હોય એ વર્ષે એકવાર સેવકોમાં ટેલે નીકળે. એટલે આખા વર્ષનું જે કાંઈ હોય એકવાર એ નીકળે. એટલે બધા એ બાપુને દક્ષિણા આપે, ભેટ પૂંજા આપે. અને પછી બાપુ સંતો એમ પૂછે કે બેટા છોકરાઓને બધા બરાબર? એક જગ્યાએ ગયા. હવે એ ભાઈનો ગરધણીનો છોકરો હતો નાનો, પણ બાપુ ખાધે બરો. 2.5 શેર લોટ હોય ત્યારે એના રોટલા થાય, એકલો ઉલાળી જાય. પણ જો તમે ભોળા હોય ત્યાં ભગવાન કેવો રૂડો લાગે એનો હું તમને દાખલો આપવા. 2.5 શેર લોટ હોય, 2.5 શેર લોટનો એની રસોઈ એકલાની થાય. એટલે ઘરના ને આવું કંઈ નહીં, પણ કે અત્યારથી નાની ઉંમરથી એટલું ખાય તો મોટો થાય તો કેટલું જાય. વાસુર બાપુ આવો. અમારા વાસુર બાપુને એટલી શ્રદ્ધા બાપુ, ગાડી આંકતા હોય અને ધજા ભાળી જાય તો સ્ટેરિંગ છૂટું મૂકી દે, હે ભગવાન હે ભગવાન. હા સંધુભાઈ, 4 વ્હીલ નહીં, પાછું બુલેટ આંકતા હોય તો જે આપણે કહે ભાઈ ભટકાઈ ગયા, જો ભાઈ પડી ગયા, જો. પણ સાહેબ અત્યાર સુધીની ઘટનામાં કોઈ દી સાહેબ ટોચો નહીં. તમે કલ્પના કરો, આ શ્રદ્ધા છે સાહેબ. શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાની કશી જરૂર નથી. અને કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી. પણ જ્યાં બુદ્ધિ છે ત્યાંથી થોડોક ભગવાન દૂર રહે, પણ જ્યાં ભોળપ હોય ત્યાં ભગવાન 100% નજીક હોય છે. ભગવાન એ કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈ યુનિવર્સિટીની જરૂર નથી. હા, યુનિવર્સિટીમાં ડિગ્રી મળે. તમે સાંભળી લો, કોઈ પણ લોહીને તમે લેબોરેટરીમાં એને પૃથ્થકરણ કરીને જોવે તો એ લોહીની અંદર એને લેબોરેટરીમાં ચેક કરીએ કે આ ક્યુ ગ્રુપનું છે,
કેટલા ટકા રક્તકણ છે, કેટલા ટકા શ્વેતકણ છે એ કહીએ કાંઈ, પણ આ લોહીમાં કેટલી ખાનદાની છે એ લેબોરેટરી ન કહીએ કે હો સાહેબ, એ તો આ દેશની માં જ એમ કહીએ કે મારું સંતાન છે. હે અને કોઈ પણ આંખના આહુડાને તમે એમ કહેવાય કે લેબોરેટરીમાં આપો ને પૃથ્થકરણ કરે તો એની અંદર કહીએ કે આની અંદર કેટલા ટકા ઓક્સિજન, કેટલા ટકા જે કાંઈ આવતું હોય, હાઇડ્રોજન કે જે આવતું હોય, કેટલા ટકા ક્ષાર છે એ કદાચ કહી દે આહુડામાં. પણ એ સુખનું છે કે દુઃખનું છે એ લેબોરેટરીના બાપની તાકાત નથી. તો જેની આંખમાં પીડ્યા હોય એને જ ખબર હોય ભલામણ. એમ જ્યાં બુદ્ધિ છે ત્યાંથી થોડો ઘણો ભગવાન દૂર રહે, બાકી જ્યાં આમ સરળ હાવ બુદ્ધિથી પર. આપણે તેદુની કહેવત પડી ગઈ, માથું મૂકે માલ ખાય. માથું એટલે બુદ્ધિ માથામાં છે, હૃદય અહીંયા છે, વેચનું જ વેળું છે, પણ ગમે એટલે જો ભાઈ તમને ફરી વાર કહું, કાયમ કહું ને આજે કહું, સંધુભાઈ ચોખ્ખો ચોખ્ખો જ છે. ચોખ્ખો એટલે ભાત, ચોખ્ખો ચોખ્ખો જ છે, પણ ચોખ્ખો એની ઉપર ભળે ને, કેની ભેગો ભળે ને એના ઉપર એની વેલ્યુ છે. જો કંકુ ભેગો ભળી જાય તો આવા સંતો અને પરમાત્માના કપાળ સુધી પહોંચી જાય. જો કંકુ ભેગો ભળે તો એ પરમાત્માના કપાળ સુધી, ભાલ સુધી પહોંચી શકે, પણ જો મગ ભેગો ભળ્યો તો ખીચડીથી ખપી જાય. બોલો લ્યો, એમ માણા હશે પણ કોની ભેગો ભળે એના ઉપર આધાર છે સાહેબ. કોની સાથે બેહે છે, એની બાજુમાં બેહનારો કોણ છે, સત્યની નજીક કેટલો છે, એના ઉપર આધાર છે. નહીતર તો બધું છે જ તે ભાઈ.